નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયન પોથી ભાગ 3 આપવામાં આવેલ છે. એમાં સામાજિક વિજ્ઞાનમાં ચોથું એકમ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. ચાલો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી કોષ્ટકમાં લખો. તો પ્રથમ છે, નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી? વજી, કોસલ, પાંડ્ય કે ગાંધાર? તેમાં પાંડ્ય એ મહાજનપદ નથી, એટલે કે સી. તો અહીં તમારે સી લખવાનો છે. ત્યારબાદ બીજું છે વજી, વૈશાલી. તો એ જ રીતે મગધ, તો એમાં સામે આવે છે રાજગૃહ. એટલે કે વજ્જીની રાજધાની વૈશાલી અને મગધની રાજધાની રાજગૃહ. અહીં તમે રાજગૃહ છે એ ડી વિભાગમાં છે, એટલે આપણે અહીં ડી વિભાગ લખવાનો છે. ત્યારબાદ ત્રીજું છે, મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે? તો મગધ વર્તમાન સમયમાં બિહાર રાજ્યમાં આવેલું છે અને એમાં ડી છે, એટલે આપણે અહીં ડી લખશું. ત્યારબાદ અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે? તો અંગુત્તર નિકાય ગ્રંથ પાલી ભાષામાં લખેલ છે, એટલે બી છે, તો આપણે અહીં બી કોષ્ટકમાં મૂકીશું. ત્યારબાદ મહાજનપદ મુજબ કુશીનારા કયા રાજ્યની રાજધાની હતી? તો મહાજનપદ મુજબ કુશીનારા મલ્લ રાજ્યની રાજધાની હતી, એટલે અહીં સી આવે છે. ત્યારબાદ પાંચમું છે, નીચેના પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ક્યાં જોવા મળતી નથી? તો ક્યાં રાજાશાહી રાજ્ય વ્યવસ્થા નથી? તો તમે જોઈ શકો છો કે મગધ, અવંતી અને કૌશલમાં તો રાજાશાહી હતી. વૈશાલીમાં ગણરાજ્ય હતું, એટલે ડી આવે છે. સાતમું છે, બિંબિસાર કયા વંશનો શાસક હતો? તો બિંબિસાર છે એ હર્યક વંશનો શાસક હતો, એટલે અહીં આમાં આપણે ડી લખીશું. ત્યારબાદ આઠમું કંસ છે, વૈશાલી લીચ્છવીઓ. તો કપિલવસ્તુ, તો એમાં આવે છે શાક્યો. એટલે કે વૈશાલી છે એ લીચ્છવીઓની રાજધાની હતી અને કપિલવસ્તુ છે એ શાક્યો જાતિના લોકો હતા એની રાજધાની હતી, એટલે એમાં આવે છે સી. ત્યારબાદ નવમું છે, કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી? તો ગણ રાજ્ય એમાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી, એટલે એ વિભાગ છે, તો આપણે અહીં એ વિભાગ લખવાનો છે. ત્યારબાદ દસમું છે, નીચેનામાંથી કયા મહાજનપદનું હાલનું એટલે કે વર્તમાન સ્થાન માળવાનો પ્રદેશ છે? તો એમાં આવે છે અવંતી. અવંતીનો હાલનો માળવાનો પ્રદેશ છે. તો આ રીતે આપણે અહીં પ્રથમ પ્રશ્ન છે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન બીજો છે, બંધ બેસતા જોડકા રચો. એમાં વિભાગ અ મહાજનપદો ધનનંદ, કંબોજ, કુરુ અને કાશી. એની સામે વિભાગ બીમાં નંદવંશ, લાજપુર, વારાણસી, સોળ અને ઇન્દ્રપ્રસ્થ. તો આપણે મહાજનપદો 16 હતા, એટલે મહાજનપદો 16 છે, તો અહીં આપણે ડી છે એ એકની સામે ડી લખીશું. ત્યારબાદ ધનનંદ, તો ધનનંદમાં નંદવંશનો રાજા હતો, એટલે એ આપણે અહીં એ લખવાનું છે. ત્યારબાદ કંબોજ, કંબોજની રાજધાની લાજપુર હતી, એટલે અહીં બી લખેલું છે ત્રીજામાં. ચોથામાં કુરુ, કુરુમાં આવે છે ઈ, એટલે કે ઇન્દ્રપ્રસ્થ. કુરુઓની રાજધાની ઇન્દ્રપ્રસ્થ હતી, એટલે અહીં 4ની સામે ઈ આવે છે. અને ત્યારબાદ કાશી, એટલે કે કાશીમાં સી, કાશીની રાજધાની વારાણસી. તો અહીં આ રીતે પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી, પછી ઈ અને છેલ્લે સી સામે જવાબ આવશે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ત્રીજો છે, મને ઓળખો. એમાં પ્રથમ છે, હું નંદ વંશનો સ્થાપક છું. તો એમાં મહાપદ્મનંદ. બીજું છે, હું વર્તમાન સમયનો ગોદાવરી નદીના કિનારાનો પ્રદેશ છું. તો એમાં આવે છે અસ્મક મહાજનપદ. ત્રીજું છે, હું બિંબિસારનો પુત્ર છું. એમાં આવે છે અજાતશત્રુ. ચોથું, મારી રાજધાની અયોધ્યા છે. એમાં આવે છે કૌશલ. અને પાંચમું છે, હર્યક વંશ પછી સત્તા પર આવનાર વંશ છું. એમાં આવે છે નાગવંશ.
ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પ્રથમ છે હર્યક વંશનો સ્થાપક ખાલી જગ્યા હતો, એમાં આવે છે બિંબિસાર. બીજું, અનુવૈદિક કાળમાં ખાલી જગ્યા ગ્રંથ અનુસાર 16 મહાજનપદો હતા, તેમાં ગ્રંથનું નામ છે અંગુત્તર નિકાય. ત્રીજું છે મહાજનપદોના સમયમાં ખાલી જગ્યાના ઓજારોના લીધે ખેતીમાં સુધારો થયો હતો, એમાં આવે છે લોખંડ. ચોથું છે ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ ખાલી જગ્યાની પસંદગી થતી, એમાં આવે છે યુવાનો. ચોથું, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને ખાલી જગ્યા ગણવામાં આવતો, એમાં આવે છે રાજા. પાંચમો પ્રશ્ન આપેલો છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. જેમાં પ્રથમ છે નંદવંશ વિશે ટૂંકમાં માહિતી આપો. તો નંદવંશ વિશે આપણે આ રીતે માહિતી આપી શકીએ કે નંદવંશની સ્થાપના મહાપદ્મનંદ દ્વારા કરવામાં આવી હતી. તે ભારતનો સૌથી શક્તિશાળી વંશ હતો. નંદવંશના સમયમાં જ મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. હવે આપણને નાગવંશ વિશેની માહિતી પૂછેલી છે, તો નાગવંશ વિશે જણાવો. તો આપણે આ રીતે લખી શકીએ કે નાગવંશ હર્યક વંશ બાદ સત્તા પર આવ્યો હતો. આ વંશમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે ત્રીજું, ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ટૂંકમાં માહિતી આપો. તો આપણે આ રીતે લખી શકીએ કે ગણરાજ્ય સમયમાં લોકો સાદા ઘરોમાં રહેતા અને પશુપાલન કરતા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ જેવા પાકો લેતા, માટીના વાસણો વાપરતા, કેટલાક વાસણો પર ચિત્રકામ પણ કરવામાં આવતું. ત્યારબાદ ચોથું છે ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે અને શા માટે? તો આપણે લખી શકીએ કે મને ગણરાજ્ય શાસન વ્યવસ્થા ગમે, કારણ કે રાજાશાહીમાં રાજા પોતાની રીતે રાજ્ય ચલાવે, જ્યારે ગણરાજ્યમાં લોકો દ્વારા પરોક્ષ કે પ્રત્યેક ચૂંટાયેલા વડા દ્વારા રાજ્ય વ્યવસ્થા ચલાવવામાં આવે છે.